તો અત્યારે જો સીડી ઉતરતો જાઉં છું, બેંક લૂંટવાનો પ્લાન છે. ડાકુ બનીને જ જવું પડશે, એના સિવાય આપણું ભેગું નહીં થાય. જે સેલ્ફ ચેકઆઉટ વાળી વસ્તુ છે ત્યાં ચોરી કરી શકે. જો હવે ધીમે ધીમે છે ને અહીંયા આખા રોડ્સ ને બધા છે ને ઓલમોસ્ટ સુમસાન જેવા થતા જાય. તેનું આખું મશીન હોય, એમાં છે ને તમારી જે પ્રોડક્ટ હોય ને અહીંયા આમ સ્કેન કરવાની. દોસ્તો, સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોની અંદર. બધાને જય શ્રી કૃષ્ણ. અને આમ ડાકુ બનીને ક્યાં જાઉં છું એવું લાગે ને, આજનો વિડીયો ડાકુ બનીને ચાલુ કર્યો. તો અત્યારે જો સીડી ઉતરતો જાઉં છું અને બેંક લૂંટવાનો પ્લાન છે. પછી એવું ન હોય. અત્યારે જાઉં છું દૂધ લેવા અને બહારનું ટેમ્પરેચર છે ને એ 2 ડિગ્રીથી ઓછું છે, એટલે ઓલમોસ્ટ એના અરાઉન્ડ છે. એટલે મેં કીધું ભાઈ ફૂલ બધું આમ ડાકુ બનીને જ જવું પડશે, એના સિવાય આપણું ભેગું નહીં થાય. એટલે જઈએ છીએ દૂધ લેવા. અને આજે હું તમને છે ને અહીંની જે સેલ્ફ ચેકઆઉટ સિસ્ટમ છે ને એ બતાવીશ કે જાતે આપણે બિલ કેમ બનાવવાનું, જાતે આપણે પે કેમ કરી દેવાનું. એ તમને ખબર હોય તો ઘણા બધા ન્યૂઝમાં અત્યારે વાંચ્યું હોય કે ક્યાં સાંભળવું હોય તો ઘણા સ્ટુડન્ટ અહીંયા ઇન્ડિયન કે બીજા ઘણા બધા પકડાય છે કે જે ચોરી કરી નીકળી જતા હોય. તો તમને એમ થતું હોય કે કેશિયર પાસેથી તમે ચોરી કરીને કેમ નીકળો, ત્યાં તો બધું સ્કેન કરવું પડે ને એમ. પણ જે સેલ્ફ ચેકઆઉટ વાળી વસ્તુ છે ત્યાં ચોરી કરી શકાય. એટલે એ સેલ્ફ ચેકઆઉટ કઈ રીતના હોય ને એ બતાવું, ચોરી કરીને બતાવું નહીં, સેલ્ફ ચેકઆઉટ કેમ હોય એ સિસ્ટમ બતાવું. ચાલો. અને અમુક વિડીયો પહેલાં મેં તમને કીધું હતું ને કે ભાઈ મને છે એ આંખમાં છે, એ આંખ ખુલતી નથી ને આંખમાં લોચો થાય છે ખોલવામાં. તો એનું રીઝન હવે મને ખબર પડી ગઈ કે અત્યારે હું આવી રીતે હાલીને જતો હોય ને ત્યારે જે આમ ગાંડો પવન ફૂંકાતો હોય ને એ બહુ છે ને સૂકી હવા હોય, અને એના લીધે આંખમાં થયું હતું. બાકી ક્યાંય બીજા કાંઈ લીધે નથી થયું, એટલે એ હવે વાંધો નહીં આવે. બાકી જો હવે ધીમે ધીમે છે ને અહીંયા આખા રોડ્સ ને એ બધા છે ને ઓલમોસ્ટ સુમસાન જેવા થતા જાય. કેમ કે અત્યારે ઠંડીમાં છે ને બહુ માણસો કાંઈ બહાર નીકળતા હોતા નથી. હજી એટલી બધી ઠંડી ચાલુ નથી થઈ. આ લોકો માટે તો એટલું નથી, આપણા માટે -2 ડિગ્રી છે ને. એમાંય મેં આજે છે ને -2ની સ્ટોરી મૂકી ને ટૂંકમાં જે ઇન્સ્ટાગ્રામ ઉપર. તો મારો જે એક ફ્લેટમેટ છે ને સમ્યક દુબે નામનો, એણે મને એવો મેસેજ કર્યો કે ભાઈ -2 છે આ તો હજી, કે -18 જાય ને પછી તું મને કહેજે કેવું લાગે. -18 ડિગ્રી સેલ્સિયસ. આપણે +18માં એ જે છે ને એસી આપણું એ ત્યાં અટકી જતું 18 ને 16માં, અહીંયા -18 એમ. ભાઈ દિવસો જોવાના છે. જોકે મજા આવશે. મારો પહેલી વાર બરફનો એક્સપિરિયન્સ રહે અહીંયા. કેમ કે હું મનાલી ગયો હતો, પણ મનાલી ગયો ત્યારે હું હાયર કેજીમાં કેમ જ હતો, મને કાંઈ યાદ નથી કેવું હતું એ. જોશું તમે મારી ભેગા, તમે એક્સપિરિયન્સ કરજો બીજું વર્ચ્યુઅલી. આપણે આવું ડાકુ બનીને નીકળવું પડે ને. અહીંયા હજી ઘણા એવા માણસો છે જે ખાલી ફૂલ સ્લીવનું ટી શર્ટ અને આમ શોર્ટ્સ ને ઘણા છે એ ટ્રેક ને એવું પહેરી નીકળી જાય. અને હમણાં પાછળ તો એક ભાઈ હાફ સ્લીવના શર્ટવાળા જોયા, હાફ સ્લીવ. ભાઈ માણસોનું ટોલરન્સ ગજબ લેવલ. જો કે અહીંયા જ રહેતા હોય એટલે એને તો ફાવી ગયું હોય, પણ તોય કંઈક જોરદાર કહેવાય યાર. આવા કંઈક રોડ છે કે જેના ઉપર હું હાઈલો જાઉં છું, અને આવું કંઈક આજુબાજુનું વાતાવરણ ને બિલ્ડિંગ ને આવું બધું છે. અને જો ધીમે ધીમે ટ્રાફિક છે હાવ ઘટી ગયો છે. અને હા દોસ્તો, એક વસ્તુ તમને એ કહી દઉં ખાસ, આ તમે જે જોવો છો ને આ આખો જે કાળો પટ્ટો, આ જે તૂટેલો આખો કાળો પટ્ટો છે એ બરાબર, એ થોડાક દી પહેલાં અહીંયા ગટરનું કામકાજ હાલતું હતું. ખાલી ગટરનું કામકાજ છે ને 2.5 દિવસ જ હાલ્યું. આખા રોડની ગટર છે ને એણે ખોદી નાખો, પાછો કરી નાખવું, ઓલું કરી નાખ્યું ચાલુ. જો આ જે આખા થીગડા છે ને જે આ કાળા કલરના જે આખો રોડ એક પટ્ટી એ રીતનું છે ને. આપણે ઓલા સ્ટોરમાં જવાનું છે, જાયન્ટ નામનો સ્ટોર છે. ચાલો ત્યારે જાય અને બતાવું તમને કઈ રીતની સિસ્ટમ હોય. દોસ્તો હું તમને ખાલી એક ડિફરન્સ કમ્પેર કરાવું ને તો આ દરવાજાની અંદર જાઓ ને તો તમને રાજસ્થાન ફીલ થાય, ને દરવાજાની બહાર આવો ને તો તમને કાશ્મીર ફીલ થાય. આટલો ફેર પડે ખાલી એક દરવાજાનો. દોસ્તો આપણે લકી રહ્યા કે આપણને આજે દૂધ મળી ગયું. બાકી તે દી જે જીલભાઈને નહોતું મળ્યું ને એ આ વાળું દૂધ હતું, વોલ મિલ્ક. જો આમાં લખ્યું જ ને વોલ મિલ્ક, એટલે એ આખું છે દૂધ ફૂલ ફેટવાળું હોય ને. પછી જો આમાં રિડ્યુસ્ડ ફેટ લખ્યું છે, 2% મિલ્ક ફેટ છે એ. પછી એની બાજુમાં ફેટ ફ્રી છે. એટલે અલગ અલગ અહીંયા દૂધ પડ્યા હોય ને હજી એની એ બાજુમાં જો એગ નોગ એવું કંઈક લખેલું છે. હવે ખબર નહીં, આપણે તો આ લેવું હોય વોલ મિલ્ક. એટલે હું આ મીડિયમ વાળું લઉં છું. હાફ ગેલન છે, આ ફૂલ ગેલન છે. જો ફૂલ ગેલન છે ને આવું દેખાય. ફૂલ ગેલન એટલે 3.4 લીટર, પછી હાફ ગેલન એટલે 1.7 લીટર, અને આ છે એ 900 ml જેટલું થયું, એનાથી ઓછું વાળું 1/4 ગેલન. એટલે જો આમે આ દર વખતે છે ને એ ખબર જ હોય કે આ ઓછા જ થઈ ગયા હોય. ચાલો ત્યારે આપણે એક લઈ લઈએ ને હું બિલ કરતાં શીખડાવું હવે તમને. જો આ રીતનું આખું મશીન હોય, એમાં છે ને તમારી જે પ્રોડક્ટ હોય ને અહીંયા આમ સ્કેન કરવાની. જો આ સ્કેન થઈ ગઈ એટલે અહીંયા લખાઈને આવી ગયું 244 બરાબર છે. અને પછી છે ને તમારે એક પછી એક કહે ને એમ કરતું જવાનું. અને એ તમે અહીંયા સ્કેન કરો ને આઈટમ જો અહીંયા બેગિંગ એરિયામાં ન મૂકો ને ત્યાં સુધી આગળનું તમે સ્કેન જ ન કરવા દઈએ.
એટલે એવી રીતનું હોય. તો જો આ ફિનિશ એન્ડ પે આવું કરવાનું, પછી કન્ટિન્યુ, પછી તમને એ પૂછે કે કેટલી કોથળી તમે લીધી છે અહીંયા. જો આ કોથળી એ લોકોની, તો આપણે એમ લખવાનું. અત્યારે આપણે કંઈ નથી જોતી, હું ભેગી લાવ્યો એટલે આ 0. પછી જો ડોનેટ કરવું કે નહીં એવું પૂછે. હવે આપણી પાસે એટલા બધા નથી વધી ગયા કે અત્યારે ડોનેટ કરીએ, કરશું કોક દી, પણ અત્યારે તો નહીં. બરાબર છે. હવે તમારે એમાં સિલેક્ટ કરવાનું કેશથી પે કરવું, કાર્ડ, ચેક કે ઓટીસી કાર્ડ. તો આપણે કાર્ડ કરવું છે. અને આ સિસ્ટમ પ્રોસેસ કરે ને પછી જે અહીંયા જે છે ને ત્યાં કાર્ડ સ્કેન કરવાનું. હાલો હું સ્કેન કરી લઉં ને પછી બિલ આવે ને એટલે બતાવું. જો આપણું બિલ આવી ગયું છે ને થેન્ક યુ લખાઈને આવી ગયું છે. એટલે બિલ લેવાનું અહીંથી, આપણી વસ્તુ લેવાની અને પછી નીકળી જવાનું. જો આ એક હતું ને આવા છે ને ઘણા બધા હોય. જો અહીંયા બધા છે એ જાતે જાતે પે કરે છે ને આ રીતનું છે. એ જે ત્યાં બધા પે કરતા હોય ને ત્યાં છે ને એણે એક એમ્પ્લોય ઊભો રાખ્યો જોઈએ આમ બધાની વચ્ચે એક, કે એ બધા ધ્યાન રાખતા હોય. એટલે ધ્યાને એ રાખતા હોય. અહીંયા તો જો કે છે ને મોસ્ટલી કોઈ કરતા નથી કે એમને આમ લઈને વયા જાય, પણ એ લોકો એ ધ્યાન રાખતા હોય કોઈને જો બિલ કરતા ન ફાવે ને મારે જેવો કોઈક નવો હોય કે જેને ક્યાં હું પે કરવું ને હું દબાવું ન ખબર પડે, તો એને એ લોકો હેલ્પ કરવા માટે ત્યાં એને અપોઇન્ટ કર્યા હોય. પણ ઘણીવાર કેવું થાય કે એમને આપણે જાતે કરતા હોય અને એનું ધ્યાન પડે કે ભાઈ આ છે એ કંઈક ઝોલ કરીને નીકળે છે અને એમાં તમે પકડી લઈએ અને પછી જે પકડાવો ને એના તમે ન્યૂઝ જોતા હોય એમ કે ભાઈ આ છે એ આવી રીતે એમને બિલ કર્યા વગરનું નીકળતું હતું, ચોરી કરીને નીકળતું હતું, ના ઇન્ડિયન સ્ટુડન્ટ આવું ને ઓલું. ઇન્ડિયન જો કે એટલે ઉછળે કેમ કે આપણા માણસો વધારે છે અહીંયા અને કરતા હશે કોઈક, આપણને ખબર નથી, આપણે જ નથી કરતા અહીંયા. હવે કંઈ ટૂંકમાં 200-300 રૂપિયા માટે આપણી ઓલી આખી જાત વેચી નાખવી એના જેવું તો ન કરાય. ખરીદીને જ લેવાનું, ચોખ્ખી વાત છે. પણ કરવું નહીં કોઈએ. જો આ વિડીયો જોતા હોય તો હું મારા વિડીયોના માધ્યમથી કહી દઉં કે બને તો એવું કરવું નહીં. બને તો નહીં, ન જ કરવું. કેમ કે ચોરી 5ની હોય, 500ની હોય, 50ની હોય, ગમે એટલાની હોય, ચોરી ચોરી જ રહી. કોઈ એવું કરતું હોય તેની યાર ઊભું ન રહેવું, પહેલાં નીકળી જવું આપણે. કેમ કે એના જેવું કે તમે ભલે અંદર ન ઘૂસાય પણ તમે ચોરની હારે તો ગયા ને તમે, એટલે તમે ચોર જ કહેવા હો એમ. અને બાકી જો કેટલા મસ્ત આમ એટલે સાઈડના છોડ ને બધું છે એ મજા આવે આમ જોતા જોતા હાલતા જવાનું. અને ઠંડી હોય ફૂલ આમ અત્યારે, એટલે તમને થાકે ન લાગે કેમ કે ગરમી જ નથી થતી. ગરમીનો થાક હોય, થાક જ ન લાગે તો ગમે એટલું હાલ્યા કરો, મજા જ આવ્યા કરે એમ. ચાલો ત્યારે હવે જાય ધીમે ધીમે ઘરે. આમાં હલવામાં ને એમાં વાંધો નથી, ફૂલ પવન ને એ બધું તો છે જ. જો તમને દેખાતું હોય છે વાંધો ક્યારે આવે ખબર, તમારે ટી શર્ટે પહેર્યા હોય, તમે જેકેટે પહેર્યા હોય. મેં અત્યારે જો શું કર્યું છે, પહેલાં જે ટી શર્ટ પહેર્યું, પછી થર્મલ પહેર્યું ને એની માથે આ જેકેટ પહેર્યું, અને નીચે એવું થર્મલ ને એની માથે આ ટ્રેક. પણ જો 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 કેવો પવન છે, જો છે ને ગજબ પવન. ઓલું ઝાડવું જો પાછળનું. એટલે આ બધા એમાં ઓમ તમને ક્યારેય વાંધો ન આવે, પણ વાંધો ક્યારે આવે તો કે તમે ઘરે જાઓ ને ત્યારે તમને નાક ક્યાં છે, હાથ ક્યાં છે કંઈ ખબર જ ન પડે. એટલે થોડીક ગ્રોસ વસ્તુ હોય પણ નાક સાફ કરવું હોય ને બરાબર, તો કેનાથી સાફ કરવું એ ફીલ ન થાય ને ક્યાં સાફ કરવું એ ફીલ ન થાય, એના જેવી વાત છે. બાકી જો પાંદડાની બધા છે એ કેવા શર્ટ કરીને જાય છે, બહુ પવન લાગે બાપા. અને દોસ્તો આ એક વસ્તુ તમને કહી દઉં કે આ જે છે ને એ અત્યારે આપણે ઓલો લાઈ બંબો આવે ને તો એના માટેનું જે છે ને આગ બુઝાવવા માટેનું એનું માટે પાણીવાળું છે. એટલે આ જે આગળ નોઝલ છે ને એમાં લગાડે એ અને પછી પાણી, એટલે મીન્સ આ જો આ પટ્ટી દોરી છે એ અને આ બીજી પટ્ટી, એટલે આ એરિયામાં છે ને કોઈ ગાડી પાર્ક ન કરી શકે. એની ઓલી બાજુ અથવા તો અહીંની આ બાજુ આવી રીતે કરી શકાય, પણ આની બાજુમાં ક્યારેય તમારે ગાડી પાર્ક ન કરી શકાય. એટલે કેમ કે ક્યારેય જો જરૂર પડી અને અહીંથી પાણી લેવાનું થયું તો બંબો આવીને સીધો અહીં ઊભો રહીએ અને સીધો અહીંથી પાણી લઈ લઈએ, બાકી લોચો થાય. સમજાણું તમને? એટલે ગાડી ક્યારે પાર્ક કરવા ન દે આ લોકો. બીજું ઠીક, અત્યારે વાદળાને જોઈને એક વિચાર આવે છે કે ભગવાન ન કરે પણ આવામાં જો વરસાદ આવે, ઓહો 2 ડિગ્રી ટેમ્પરેચર, હવે તો કદાચ એનાથી ઓછું 1 ડિગ્રી જેવું છે અત્યારે તો, અને ભેગો વરસાદમાં પલળીને જાય, ઓહો ઓલમોસ્ટ પતી જ ગયું એમ કે ભાઈ હવે મહિનો એક તો ઊભું થવાથી રહી જ રહ્યા એમ. ચાલો દોસ્તો, ત્યારે આપણે કાશ્મીરમાંથી છે ને અત્યારે રાજસ્થાન એન્ટર કરીએ છીએ. પણ ભાઈ મારા જે હાથ અત્યારે ખીચામાંથી મેં ખાલી આ ચાવી કાઢીને ત્યારમાં મને ખબર પડી ગઈ કે હાથની દહીં નાખી, આ કંઈ ફીલ જ નથી થતું આમાં. અત્યારે હું પકડું છે કે કાંઈ ખબર જ નથી પડતી. દોસ્તો મને લાગે ત્યાં સુધી હવે થોડાક દિવસોમાં કદાચ 5-10 દિવસમાં જ હમણાં બરફ ચાલુ થાય અને બધું થાય ત્યારથી મારે છે ને આ કેમેરો છે ને એ ચાલુ કરીને મૂકી રાખવો પડશે એમ, અને ભેગા ગ્લોવ્સ પહેરી રાખવા પડશે. બાકી હું એવી રીતે એક હાથ બહાર રાખીશ વિડીયો ઉતારવા માટે તો હવાય રહે આપણું. ભાઈ ખરેખર ખબર પડે કે ઠંડી શું વસ્તુ છે એમ. મને હાથમાં અત્યારે આમ તમતમિયા બોલે એટલી ઠંડી લાગી. દોસ્તો અત્યારે જસ્ટ મને ડેન મળ્યો. ડેન એટલે અહીંયા જે રહે છે ને, મેં તમને ગઈકાલે જીમમાં બતાવ્યો કે ડેને હતો મારે ભેગો. એ અત્યારે બહાર જતો હતો. મેં એને કીધું, મેં કીધું ઇટ ઇઝ વેરી ચિલ્ડ આઉટ ધેર એમ.
તો મને કે યસ ડેફિનેટલી અ લિટલ ચિલ્ડ આઉટ ધેર. અરે મેં કીધું લિટલ કહેવાય અને કાકા અને ફૂલ ચિલ્ડ કહેવાય. એ કે લિટલ ચિલ્ડ આઉટ ધેર. યસ કે બધું કહું તારી કાકા. મસ્ત ભીંડાનું શાક કર્યું હતું તો પછી આપણે રોટલી અને ભેગી છાશ. તો આ બધું આપણે ખાઈ લઈને તમને એમ થાય કે ઘરમાં ટોપી પહેરીને કાં ફરે, તો લોચો એ હતો કે ઓલી ગરમ ટોપી પહેરીને તો એને લીધે વાળના પીછા થઈ ગયા હતા. તો મને આવા પીછા ગમે નહીં એટલે એ બેહાડવા માટે આ ટોપી પહેરી. અને રામો છે એ તૈયાર છે. ચાલો તો રોટલી કરી લઈએ, મસ્ત જમી લઈએ. દોસ્તો અત્યારે મારે છે ને એક ઇન્ટરવ્યૂ આપીને એક અસાઇનમેન્ટ કરવાનું હતું. અને ભાઈ ખરેખર આમ માણસ સામે ઊભો હોય ને તો વાત કરવી હેલી છે, પણ કેમેરા સામે વાત કરવી ની કેમેરાવાળું માણસ છે એ જોહે ને એ વાત કરવી ખરેખર અઘરી છે. એમ ત્રણ અટેમ્પ્ટ આવ્યા સિક્યુરિટી ટૂંકમાં આ જે ઇન્ટરવ્યૂ આપ્યો એના, અને હજી હું પોતે આમ ઓલામાં છું એમ કે ભાઈ આમ ગુઝબમ્સ આવે છે કે મારો ઇન્ટરવ્યૂ હાલે છે એમ. ખાલી અસાઇનમેન્ટ જ હતું, ખાલી એનો ગ્રેડ જ મળવાનો હતો. સ્ટીલ આમ અંદરથી એવું એમ ભાઈ જાજી મહેનત કરવી પડે ખરેખર. આમ બોલવું છે એ હેલી વસ્તુ નથી એમ. અને જુઓ તમે મારું સેટઅપ જુઓ, લેપટોપની ઉપર છે એ આ આપણે ખજૂરનો ડબ્બો, એની ઉપર આ મોબાઈલનું સ્ટેન્ડ, અને એની નીચે તો કે આપણું જે પાર્સલ આવ્યું હતું એ, અને એની ઉપર તો કે આ લેપટોપનું જે કવર છે એ. એટલે ટોટલ આ રીતના આખું રાખી, અહીંયા મોબાઈલ રાખીને મેં આખા પ્રોમ્પ્ટ રેકોર્ડ કર્યા મારા, અને આખા મારા ટૂંકમાં ઇન્ટરવ્યૂ રેકોર્ડ થયું એમ. આ રીતનું આખું સેટઅપ હતું આજે. દોસ્તો ખબર નહીં ગઈકાલે છે ને રાતના આમ કઈ ટાઈપનું મગજ ફરી ગયું હતું, એન્ઝાયટી કેવી થઈ ગઈ હતી આમ વિડીયોની સામે બોલવામાં, ભગવાન જાણે શું હતું. મને છે ને સામે કોઈક માણસ બેઠું હોય ને તો એની સામે આમ વાત કરવાની ને એની સામે ઇન્ટરવ્યૂ દેવાની મજા આવે. ખબર નહીં કેમેરામાં ઇન્ટરવ્યૂ દેવા નહોતો એટલે સમજાણું નહીં કેમ થયું એ. બટ સ્ટીલ હવે જે થયું એ બાને કંઈક શીખવા મળ્યું. પણ મને પોતાનું આશ્ચર્ય થતું હતું કે 165 વિડીયો ઓલમોસ્ટ બનાવ્યા પછી યુટ્યુબ ઉપર આવું કઈ રીતના થાય એમ. એટલે સમજાણું નહીં કેવું થયું. અને પછી એ તો ઠીક, એ પતી ગયા પછી વ્લોગની ક્લિપ જે તમે લાસ્ટ જોઈ એ મેં કેવી વિચિત્ર રીતે લીધી. હશે હાલો જે થયું એ હવે ધીમે ધીમે ઇમ્પ્રૂવ કરતા જાવ. આવી રીતે કંઈક ભૂલ થાય તો શીખવા મળે. અને ગઈકાલે તો કાંઈ રેકોર્ડ નહોતું કર્યું, પછી કાંઈ જઈમો નહોતું, સીધો હું જ ગયો હતો એના પછી. કેમ કે શું ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન ફોર એવરીથિંગ. બધું જ તમારું એનાથી શાંત થઈ જાય એના જેવું. એટલે મસ્ત સૂઈ ગયો હતો. એટલે અત્યારે જો બીજા દિવસની મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે. અને આ વિડીયો કેવો લાગ્યો એ તો એ કહી જ દેજો તમે. કોઈ કહેતા નથી પણ તો હું દર વખતે કહું છું, હું કહેતો રહીશ. બીજું તું તમે બને ને તો મને કહેતા જાજો એટલે મને ખબર પડે ક્યાં ઇમ્પ્રૂવ કરવું. કેમ કે જો આવી રીતે ઇન્ટરવ્યૂ આપ્યો તો ખબર પડી, એવી રીતે તમે કંઈક કહો તો જ ખબર પડશે. બાકી તો હું કરતો હોઈશ તો એમ જ હાલતું રહે. વિડીયો ગમ્યો હોય તો લાઇક જ કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ કરી દેજો પ્લીઝ. અને શેર તો કરતા જઈશો તમે. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને આમાં કંઈક ઈ વાળું એટલે ટૂંકમાં આ મોંઘું વાળું છે. ખબર નહીં આને એક્ઝેક્ટ શું લખ્યું છે, લે મિગ એગનો ખબર નહીં હવે કંઈક છે હવે આવું. આ જો એક પમ્પકિંગ એગનોગ છે, એક છે એ હોલિડે એગનોગ, એવું કંઈક અલગ અલગ છે હવે એ ખબર નહીં. આપણે તો આ લેવું હોય હોલ મિલ્ક.